નમસ્કાર, કેટીવી વિશે સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ અરવલ્લીથી. તો અરવલ્લીમાં 7 સપ્ટેમ્બરના રવિવારની રાત્રે ભાદરવા સુદ પૂનમ નિમિત્તે ખગોળીય જગતમાં એક વિશિષ્ટ ઘટના સર્જાવાની છે. તેને ખગરાસ ચંદ્રગ્રહણ સાથે બ્લડ મૂન પણ જોવા મળશે, જ્યાં કુંભ રાશિ અને સત્યાર તથા પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં બનનાર આ ગ્રહણનો વેદ સવારે 11:58 લાગશે, જ્યારે સ્પર્શ સાંજે 8:58 થવાની છે. ત્યારે મોક્ષ મધ્યરાત્રિ બાદ 12:26 અને 25 ઉપર લાગવાનો છે. ત્યારે કુલ 5 કલાક 27 મિનિટ સુધી ચાલનારી આ આકર્ષક ખગોળીય ઘટના એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને હિન્દ મહાસાગર જેવા વિસ્તારોમાં નજરે પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન કુદરતી આપત્તિઓની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, અને આ ચંદ્રગ્રહણ તથા 21 સપ્ટેમ્બરના સૂર્યગ્રહણની વચ્ચેના સમયગાળામાં વિશ્વમાં ભૂકંપ જેવી ઘટનાઓ થવાની પણ શક્યતા નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી છે. બનવા જઈ રહી છે. આમાં બ્લડ મૂનની ઘટના પણ જોવા મળશે. ચંદ્ર રેડિશ એટલે કે રક્તવર્ણો દેખાશે. ગ્રહણ શતતારા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે, અને ચંદ્ર રાશિ કુંભમાં આ ગ્રહણની ઘટના બનવાની છે. ગ્રહણનો વેદ એટલે કે સૂતક એ સવારના 11:58 જ લાગી જશે. મંદિરોના કમાડો બંધ થઈ જશે, અને ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ 7 સપ્ટેમ્બરની રાત્રે 8:58 અને 21 ગ્રહણનો સ્પર્શ થશે, એટલે કે વિરલ છાયા પ્રવેશ થશે. ગ્રહણ સંમિલનનો સમય 21:57 અને 41 રહેશે. આને જ ઘણા ગ્રહણની શરૂઆત ગણે છે. ગ્રહણની ઘટના મધ્યે પહોંચશે 23:41 અને 43. ગ્રહણનું ઉન્મિલન થશે 25 કલાક એટલે કે રાતના 1 વાગે અને 26 અને 47, અને ગ્રહણનો મોક્ષ થશે 26 અને 25 એટલે કે મધ્યરાત્રિ બાદ 2 અને 25 વિરલ છાયા નિર્ગમન એટલે કે ગ્રહણનો મોક્ષ થશે. પૃથ્વીની છાયામાંથી ચંદ્ર મુક્ત થશે. કુલ 5 કલાક અને 27 આ ઘટના, અને કેટલાક સંમિલનથી ઉન્મિલન સુધીનો સમય ગણે